એક વખત એક શાળામાં પરીક્ષા ચાલી રહી હતી. તમામ બાળકો તેમની તરફથી સંપૂર્ણ તૈયારી સાથે આવ્યા હતા. વર્ગોનો સૌથી વધારે ચાલવાવાળા અને હોશિયાર છોકરો તેના પેપરની તૈયારી અંગે સંપૂર્ણ વિશ્વાસ ધરાવતો હતો. તે બધા પ્રશ્નોના જવાબ જાણતો હતો, પરંતુ જ્યારે તેણે છેલ્લો પ્રશ્ન જોયો ત્યારે ચિંતિત થઈ ગયો. છેલ્લો પ્રશ્ન પૂછવામાં આવ્યો, શાળામાં એવી વ્યક્તિ કોણ છે જે હંમેશા પ્રથમ આવે છે? તે જે હોય તે નામ આપો. પરીક્ષા આપતા તમામ બાળકોના ધ્યાન એક મહિલા પર આવી રહી હતી. એ જ મહિલા જે પહેલા શાળામાં આવીને શાળાની સાફ સફાઈ કરતી હતી. પાતળી, શ્યામ રંગ અને લાંબી, તે સ્ત્રીની ઉંમર આશરે 50 વર્ષ હતી. ત્યાં પરીક્ષા આપતા તમામ બાળકોની સામે આ ચહેરો ફરતો હતો, પરંતુ તે મહિલાનું નામ કોઈ જાણતું ન હતું. આ પ્રશ્નનો જવાબ તરીકે કેટલાક બાળકોને તેનું રંગ સ્વરૂપ લખ્યું અને કેટલાકે આ પ્રશ્ન માત્ર છોડી દીધો. પરીક્ષા પૂરી થઈ અને બધા બાળકોએ તેમના શિક્ષકને પૂછ્યું, આ મહિલાનો અમારા અભ્યાસ સાથે શું સંબંધ છે? શિક્ષકે આ પ્રશ્નનો ખૂબ જ સુંદર જવાબ આપ્યો. અમે આ પ્રશ્નો એટલા માટે પૂછ્યો છે કે તમને ખ્યાલ આવે કે તમારી આસપાસ એવા ઘણા લોકો છે જે મહત્વપૂર્ણ કામમાં રોકાયેલા છે અને તમે તેમને ઓળખતા પણ નથી. તેનો અર્થ એ છે કે તમે જાગૃત નથી. શિક્ષણ આપણી આસપાસની દરેક વસ્તુ, વ્યક્તિનું વિશેષ મહત્વ હોય છે. તે વિશેષ મહત્વ છે, કોઈની અવગણના ના કરો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ મિત્રો.